સો હાય ગાઈઝ, અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જે ફિઝિક્સનું ચેપ્ટર છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એના અંદર પ્રકાશનું પરાવર્તન એટલે શું આપણે સમજી ગયા છે, હે ને? કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, બીજી વાત કે કોઈ વસ્તુ આપણને ક્યારે દેખાય, પછી પ્રકાશના ગુણધર્મો કયા છે, કોને પ્રકાશ કહીશું, એના વિશે આપણે ચર્ચા કરી હતી. આગળ જતાં આપણે એ પણ જોયું હતું કે પરાવર્તન એટલે શું અને પરાવર્તનના પ્રકાર કેટલા છે, હે ને? તમને યાદ હશે કે આપણે બે પ્રકાર વિશે વાત કરી હતી કે જ્યારે પરાવર્તન હાલ થોડું પડતી ચર્ચા કરીએ કે એના કેટલા પ્રકાર છે. તો સિમ્પલ છે કે ટોપિક શું છે આપણો, તો પ્રકાશનું પરાવર્તન. હાલ પૂરતું આપણે થોડું રિવાઇઝ કરી નાખીએ કે પ્રકાશનું પરાવર્તન એટલે શું અને એના કેટલા પ્રકાર છે, બરાબર? સો પ્રકાશના પરાવર્તનના અંદર આપણે જોયા હતા વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે. એક જે પહેલું પ્રકાર છે ને આપણે નિયમિત, હે ને? કયું તો નિયમિત પરાવર્તન, તથા બીજું આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો અનિયમિત પરાવર્તન. બીજું જોયું હતું અનિયમિત. ઓકે, હવે બંનેમાં ડેફિનેશનમાં મેં તમને એક જ ડેફિનેશન લખાવી હતી યાદ રાખવા માટે કે નિયમિત પરાવર્તન આપણે કોને કહીશું ને અનિયમિત પરાવર્તન કોને કહીશું. સો એ ડેફિનેશન આપણે જોઈએ કે કયા પ્રકારની વાત કરી હતી. મેં અહીંયા તમને પહેલાંથી સમજાયેલું છે કે નિયમિત પરાવર્તન એટલે શું, તો જ્યારે કોઈ પ્રકાશનું સમાંતર કિરણપુંજ છે ને, આ કિરણપુંજ કેવું છે, સમાંતર છે, અને જ્યારે લીસી સપાટી પર આપાત થતું હોય ત્યારબાદ જે પરાવર્તિત કિરણો છે, હે ને, આ જે પરાવર્તિત કિરણો એમનું કિરણપુંજ પણ એક ચોક્કસ દિશામાં અથવા તો સમાંતર રહેતું હોય તો આ પ્રકારના પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન કીધું. તો આનાથી ઉલટું જો વાત કરીએ કે અનિયમિત એટલે શું, તો પ્રકાશનું કિરણ જે પુંજ છે એ સ્ટાર્ટિંગમાં સમાંતર રહેવાનું છે. જો આ જે કિરણપુંજ છે, આ બધા જે કિરણપુંજ છે એકબીજાને કેવા છે, મતલબ કે એકબીજાના કિરણો કેવા છે, સમાંતર. પરંતુ અહીંયા સપાટી કેવી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાની છે. લીસીની જગ્યાએ આપણે શું કરી નાખશો, ખરબચડી. આપાત થતાં જ્યારે બાદ આપાત થાય છે પછી પરાવર્તિત જે કિરણ છે, પ્રકાશનું કિરણ, એ સમાંતર રહેતું ન હોય તેવા પ્રકારના પરાવર્તનને આપણે વિદ્યાર્થી મિત્રો કયું પરાવર્તન કહીશું, અનિયમિત પરાવર્તન કહીશું. સિમ્પલ છે, મેં ડેફિનેશન એકમાં તમને સમજાવી દીધું. હવે આપણે વાત કરવાની છે કે જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે તો એ કિરણ આપણે કયું કિરણ કહીશું, પછી આ જે કિરણ પાછું આવે છે એને કયું કિરણ કહીશું, ક્યાં આપાત થાય છે એનું શું કહીશું, એના વિશે વધારે ચર્ચા કરવાની, અથવા કેટલા ખૂણે આપાત થાય છે એના વિશે ચર્ચા કરવાની રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી વ્યાખ્યાઓ સમજતા પહેલાં આપણે એની આકૃતિ સમજી લઈએ કે શું કહેવા માંગે છે, બરાબર, કે કઈ રીતની. તો ઓકે, સો આપણે વિચારીએ કે અહીં એક સપાટી છે. સપાટીની હું કઈ સપાટી ધ્યાનમાં લઈશ વિદ્યાર્થી મિત્રો, તો લીસી સપાટી ધ્યાનમાં લઈશ, બરાબર. અહીં જે સપાટી ધ્યાનમાં લેવાનો છું હું એકદમ લીસી સપાટી ધ્યાનમાં લઈશ. આ સપાટી લીસી છે, બરાબર. હવે આ નીચે હું શું કરી રહ્યો છું, તો એક સિમ્પલ વિચાર કરો. સપાટી હોય તો સપાટીના નીચેનો વિસ્તાર કેવો હશે, દ્રઢ, મતલબ કેવો હશે, દળયુક્ત હશે ને. સો એને આપણે દર્શાવતા નથી નોર્મલ, આખી સપાટી નથી દોરતા. સપોઝ કે મારે ટેબલની વાત કરીએ તો આખો ટેબલ નહીં દોરીશ, ઉપરની સપાટી દોરી દઈશ અને નીચે આવી રીતે લાઈનો લીટીઓ કરી નાખીશ જેથી કરીને ખબર પડે કે કોઈક સપાટી છે. ઓકે, સો આ સપાટી કેવી છે, લીસી છે. બીજી વાત કરીએ લીસીનો મતલબ શું, આપણે વાત થઈ હતી જ્યારે નિયમિત પરાવર્તનની વાત કરતા હતા. લીસી એટલે કેવી, ચળકતી સપાટી, હે ને, અથવા તેને કેવું તો પરાવર્તક સપાટી. તો અહીંયા હું લખી દઉં છું સાઈડમાં, આ જે મારી સપાટી છે એ કેવી છે, તો ચળકતી સપાટી છે. કેવી છે, ચળકતી. ઓકે, હવે આ બધી વ્યાખ્યાઓ સમજતા તો સૌથી પહેલા ચળકતી સપાટી પર આપણે, મેં તમને વાત કરી હતી કે આ ચેપ્ટરના અંદર આપણે પ્રકાશને એઝ અ કઈ રીતે કન્સિડર કરીશું, કિરણ સ્વરૂપે દર્શાવશું. સો અહીં કે આપણે કિરણ લઈએ કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ જ્યારે આપાત થાય છે આ રીતે, હે ને, જ્યારે આપાત થયા બાદ આ કિરણ, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કિરણ ક્યાં આપાત થાય છે, તો ચળકતી સપાટી પર, હે ને. આ તો ચળકતી સપાટી પર જ્યારે કિરણ આપાત થાય છે અને આપાત થયા બાદ એનું શું થશે વિદ્યાર્થી મિત્રો, પરાવર્તન. શું થશે, તો એનું પરાવર્તન. એ પણ જોઈ લે કે કઈ રીતે પરાવર્તન થાય છે. તો એનું જ્યારે પરાવર્તન થશે આ રીતે, ઓકે, તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈક સપાટી પર આપાત થાય છે ત્યારબાદ પરાવર્તન થાય છે. સો આ જે ઘટના બની છે પ્રકાશના પરાવર્તનની ઘટના બની. ઓકે, હવે આપણે થોડું વિચારીએ કે જ્યારે ચળકતી સપાટી પર કોઈ કિરણ આપાત થાય છે પછી જે બિંદુએ આપાત થાય, હે ને, કિરણ અહીંયા આપાત થયું છે, તો જે કિરણ આપાત થાય છે એ કિરણને વિદ્યાર્થી મિત્રો આપણે કયું કિરણ કહીશું, તો આપાત કિરણ કહીશું. કયું કિરણ કહીશું, આપાત કિરણ. ત્યારબાદની વાત કરીએ, અહીં એક સપાટી છે અને એ સપાટીના બિંદુ ઉપર આપાત થાય છે
તેથી કરીને એ બિંદુને હું શું કહીશ વિદ્યાર્થી મિત્રો? તો આપાત બિંદુ કહીશ. શું? આપાત બિંદુ. હવે આપાત બિંદુ છે તેને દર્શાવવા માટે હું કોઈ પણ અલગ અલગ સિમ્બોલ યુઝ કરી શકું. સપોઝ કે મારે ઓ તરીકે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય, પી તરીકે દર્શાવવું તો એ પણ દર્શાવી શકાય. ઓકે, સો આ રીતનું છે. ત્યારબાદની વાત કરીએ કે હવે જ્યારે જે બિંદુ આપાત થાય છે તો આપણે એ જગ્યાએ જો મારે ખૂણાઓ સમજવા હોય, હે ને, તો પહેલાં કામ કરીએ કે આ જે બીજું કિરણ છે એની વાત કરી નાખીએ. કયું છે? તો એ જે કિરણ છે વિદ્યાર્થી મિત્રો એ છે પરાવર્તિત કિરણ. કયું છે? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. ઓકે, હવે મેં તમને વાત કરી કે આપાત કિરણની વ્યાખ્યા ક્લિયર. જે પ્રકાશનું કોઈ કિરણ સપાટી પર આપાત થાય છે એ કિરણને આપાત કિરણ કહીશું. જે બિંદુએ આપાત થાય છે એને આપાત બિંદુ કહીશું. જે કિરણ પાછું વળે છે એને આપણે પરાવર્તિત કિરણ કહીશું. હવે મેં તમને વાત કરી કે ખૂણાઓ સમજવા હોય તેના માટે મારે એક વસ્તુ વિચારવી પડશે જેને આપણે લંબ કહીશું. એ લંબ કોનું વિચારવું પડશે? તો આ જે સપાટી છે વિદ્યાર્થી મિત્રો, શું આ જે સપાટી છે, કઈ સપાટી? તો ચળકતી જે સપાટી છે એનો આપણે લંબ વિચારીશું. સો વિદ્યાર્થી મિત્રો મેં અહીં એક લંબ વિચારી લીધો છે જે સપાટીનો લંબ છે. તમને દેખાઈ રહ્યું છે કે જ્યારે કોઈ સપાટી છે એ બિંદુ જે છે આપાત બિંદુ એના ઉપર મેં એક લંબ વિચાર્યો છે. લંબ એટલે શું? જેને નોર્મલ પણ કહેવાય છે. કે સિમ્પલ જ્યારે કોઈ સપાટી હોય, સપોઝ આ સપાટી છે આ રીતની, અને એના સાથે કોઈક 90°નો ખૂણો બનતો હોય આ રીતનો. કેટલો ખૂણો? 90°નો. તો એવું કહી શકાય સપાટીનો આ લંબ છે. બરાબર, જે તમે ધોરણ 9માં તો ઇઝીલી ભણી જ ગયા છો. સો એને વધારે હું ખાસ કરીને ચર્ચા નથી કરતો કોને લંબ કહેવાય છે, પણ સિમ્પલ એટલું ખ્યાલ રાખવું કે જ્યારે કોઈ સપાટી હોય અને પછી એને 90°ની ખૂણો સાથે જે બનેલી જે રેખા છે, મતલબ અથવા જે મેં લાઇન ડ્રો કરી છે એને હું શું કહીશ? લંબ કહીશ. બેઝિકલી આપણે તો અહીંયા તૂટક રેખા વડે દોરશું. કઈ રીતે? તો તમને ક્લિયર થાય એ માટે કરું કે આ રીતે પહેલાં, પછી આ જે છે આ રીતે મારે ડ્રો કરવી પડે જેથી કે તમને આઈડિયા આવે કે આને આપણે લંબ કહીશું. કેમ કે બધી પછી એક જેવું દેખાશે તો આપણને ખબર નહીં પડે. સો તૂટક રેખા વડે જે રેખા દર્શાવેલી છે, જે રીતે તૂટક મતલબ લાઈન જે છે, બરોબર, સો એને આપણે શું કહીશું? લંબ. તો આ જે છે કઈ જગ્યાએ દોરેલું છે? તો આપાત બિંદુએ. તો હું અહીંયા લંબ તરીકે લખી દઉં છું. શું છે? આ લંબ. ઓકે, તો પરાવર્તક સપાટી પર અથવા તો પરાવર્તક જે સપાટી છે એના પર આપાત બિંદુએ દોરેલ લંબ છે. શું છે? આપાત બિંદુએ દોરેલ લંબ. લંબને ક્યાં એઝમ્સ કરીશું? હંમેશા આપણે આપાત બિંદુએ જ મતલબ વિચારીશું. સપોઝ કે આપાત બિંદુ અહીંયા હોય તો પછી મારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે લંબ વિચારવો પડે. આપાત બિંદુ અહીંયા હોય તો આ રીતે અહીંયા વિચારવો પડે. આપાત બિંદુ અહીંયા છે તો કિરણ આ રીતે અહીંયા ડ્રો કરવો પડે. તો તમને બેઝિકલી બધું ક્લિયર થઈ ગયું હશે કે આપાત બિંદુ જ્યાં હશે ત્યાં જ શું હશે? લંબ હશે, અને ત્યાં જ શું હશે? આપાત કિરણ હશે. સો હવે આગળ જઈએ કે તમને બધાના મતલબ વ્યાખ્યાઓ ક્લિયર થાય. તો જ્યારે આપાત કિરણ વિદ્યાર્થી મિત્રો આપાત બિંદુએ જે દોરેલ લંબ છે એના સાથે જે ખૂણો બનાવે, સપોઝ કે આ ખૂણો બને છે, હે ને, આપાત કિરણ જે છે, આ જે આપાત કિરણ છે, આપાત કિરણ અને આ આપાત કિરણ વિદ્યાર્થી મિત્રો શું? આ આપાત કિરણ આપાત બિંદુ દોરેલ લંબ સાથે જે આ ખૂણો બનાવે છે એ ખૂણાને વિદ્યાર્થી મિત્રો આપણે આપાત કોણ કહીશું. કયો કોણ કહીશું? આપાત કોણ કહીશું. ઓકે, સિમ્પલ. પેલાની જ વ્યાખ્યા આવે ફરીથી. કોની? બાજુવાળાની. કે પરાવર્તિત જે કિરણ છે અને એ પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે પરાવર્તન કોણ કહીશું. કયો? પરાવર્તન કોણ કહીશું. તો તમને એની પણ વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ કે કોને પરાવર્તન કોણ કહીશું અને કોને આપાત કોણ. આપાત કોણ એટલે શું? તો આપાત કોણ એટલે શું? તો આપાત કિરણ જે છે એ આપાત બિંદુએ દોરેલ લંબ છે એના સાથે જે ખૂણો બનાવતો એને આપણે આપાત કોણ કહીશું. અને પરાવર્તન કોણ એટલે શું? તો પરાવર્તિત કિરણ જે છે એ આપાત બિંદુએ જે દોરેલ લંબ છે એના સાથે જે બનાવેલ ખૂણો એને આપણે પરાવર્તન કોણ કહીશું. ઓકે, હવે કોના વડે દર્શાવે? સપોઝ કે આપાત કોણ છે ને અંગ્રેજીમાં ઇન્સિડેન્સ કહેવાય. સોરી, આપાત કિરણ એટલે ઇન્સિડેન્સ રહે. તો એને જો મારે અંગ્રેજીમાં કહેવું તો એંગલ ઓફ ઇન્સિડન્ટ કહેવાય. તો અહીં એને આઈ વડે દર્શાવાય છે. કોને? તો આપાત કોણને આઈ વડે દર્શાવાય છે. સો અહીંયા મને અલગ જ લખી દઉં છું આઈ. અને જ્યારે પરાવર્તન કોણને વિદ્યાર્થી મારે આર વડે એટલે કે એંગલ ઓફ રિફ્રેક્શન એટલે મારે એને સ્મોલ આર વડે દર્શાવાય. સો સ્મોલ આઈ અને સ્મોલ આર વડે દર્શાવાય. કોને? તો આપાત કોણને આઈ વડે દર્શાવીશું અને પરાવર્તન કોણને આર વડે દર્શાવીશું. ક્લિયર હોય વિદ્યાર્થી મિત્રો? બંનેની વ્યાખ્યા પણ ક્લિયર થઈ જશે કે બંનેને કોને શું કહેવાય. જો વ્યાખ્યા લખ્યું તો અહીંયા નીચે લખી શકાય આ રીતે કે આપાત કોણ એટલે શું. તો સમજીએ આપણે. પહેલી વ્યાખ્યા કોની લખું છું હું? આપાત કોણ.
જેને હું શેના વડે દર્શાવું છું? I વડે. સો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને, સો વિદ્યાર્થી મિત્રો સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ ખૂણાને અથવા તો બનાવેલ કોણને આપાત કોણ કહે છે. આપાત કોણ કહે છે. ઓકે, વ્યાખ્યા ક્લિયર છે. આપાત કિરણ છે. આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ છે. ક્યાં દોર્યું છે? આપાત બિંદુએ આ જે દોરેલ લંબ છે એના સાથે ખૂણો બનાવે ને આપણે શું કહીશું? આપાત કોણ કહીશું. બીજી વ્યાખ્યા જો મારે રિપીટ કરવી હોય તો કોની? સો પરાવર્તિત કોણની, હે ને, એટલે કે પરાવર્તન કોણની. સો પરાવર્તન કોણની પણ વ્યાખ્યા સેમ આ રીતે જ થશે. તો પરાવર્તન કોણ, તો અમુક શબ્દો તમારે થોડા યાદ રાખવા પડશે કે પરાવર્તન કોણની વ્યાખ્યા શું છે. તો પરાવર્તિત કિરણે, શું? પરાવર્તિત કિરણે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું પરાવર્તિત બિંદુ આવશે? નહીં, કેમ કે પરાવર્તિત બિંદુ તો છે જ નથી. કયું બિંદુ છે? આપાત બિંદુ. યાદ રાખજો, એક જ બિંદુ છે. કયું બિંદુ? આપાત બિંદુ. સો પરાવર્તિત કિરણે આપાત બિંદુએ, શું? આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને શું કહે છે? તો આપાત કોણ કહે છે. સિમ્પલ છે વ્યાખ્યા. થોડા શબ્દો યાદ રાખવા પડશે કે કઈ રીતે કોની વ્યાખ્યા થશે. તો તમને હાલ આપાત કોણ અને આપાત પરાવર્તન કોણ બંનેની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ હશે કે પરાવર્તિત કોણ. અહીંયા પરાવર્તન કોણ લખું છું. ઓકે, બંનેની વ્યાખ્યા તમને ક્લિયર થઈ ગઈ હશે કે કોને શું કહીશું. આપણે આકૃતિ વારે ઘડી યાદ રાખવાની છે કે કોને શું કહીશું. ફરીથી એક સપાટી છે અને ચળકતી સપાટી છે. કોઈ પણ સપાટીને દર્શાવવા માટે મારે આ રીતે નીચે લાઈનો ડ્રો કરવી પડે છે, જેથી કરીને મને ખબર પડે કે આ સપાટી નીચે દ્રઢ વસ્તુ મતલબ એક સોલિડ છે કાં તો સપાટી પૂરી છે. આપણે એને આખી દર્શાવતા નથી, એનો થોડોક જ ભાગ દર્શાવેલો છે, તો ઉપરનો ભાગ. બીજી વાત કરીએ કે જ્યારે હું આપાત કિરણ લઈશ, પછી આપાત બિંદુ લઈશ, પછી પરાવર્તિત કિરણ લઈશ, લંબ દોરીશ, લંબ પછી અહીંયા ખૂણો બતાવીશ એટલે કે આપાત કોણ, અને પછી પરાવર્તન કોણ. સો હવે આ જે પ્રકાશની જે પરાવર્તનની વાત કરી એના અંદર આપાત કોણ અને પરાવર્તિત કોણની પણ વાત કરી નાખી. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો હવે જે સમજવાનું છે એના જે નિયમો છે, બરાબર. સો આપણે હવે જોઈશું કે પ્રકાશના પરાવર્તનના નિયમો કયા છે. સો હવે એ જોઈએ કે પ્રકાશના પરાવર્તનના નિયમો. હવે ટોપિક જે છે, હવે નિયમો ખાસ કરીને સમજજો, કારણ કે આ નિયમોથી જ બીજા મતલબ જે આગળના શબ્દો છે અથવા તો આગળની જે થિયરીઓ છે એ બધી સમજણ પડશે. સો પ્રકાશના પરાવર્તનના નિયમો છે હંમેશા તમને ખબર છે સત્ય જ હોય છે, કાં તો એ હંમેશા ફોલો થતા હોય છે. સો આનું એક પહેલું નિયમ છે. કોનું? પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ કે પરાવર્તન થતું હોય તો કયા નિયમને ફોલો કરે છે. એમાં પહેલો નિયમ છે કે આપાત કોણ એટલે કે એને આપણે I વડે દર્શાવીએ છીએ. આપાત કોણ I અને પરાવર્તન કોણ એટલે કે વિદ્યાર્થી મિત્રો શું? સ્મોલ r એ સમાન હોય છે. શું હોય છે? સમાન હોય છે. એનો મિનિંગ એવું નીકળે કે I ઇક્વલ ટુ R. શું? I ઇક્વલ ટુ R, અથવા તો મારે એવી રીતે લખવું હોય કે આપાત કોણ બરાબર શું થશે? પરાવર્તન કોણ. સિમ્પલ. આપાત કોણ બરાબર શું થશે? પરાવર્તન કોણ, એટલે કે સ્મોલ I ઇક્વલ ટુ સ્મોલ r થશે. સો પહેલો નિયમ શું કહેવા માંગે કે જ્યારે જે ખૂણો, હવે આપાત કોણ એટલે શું? લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે એને આપાત કોણ કહીશું. સો I અહીં માની લો કે 30 અંશ છે, હે ને, કે લંબ સાથે આપાત કિરણ કેટલો ખૂણો બનાવે છે? મતલબ કે 30 અંશનો ખૂણો બનાવે છે. એવું કહી શકાય કે લંબ સાથે આપાત કિરણ 30 અંશનો ખૂણો બનાવે છે. તો પરાવર્તન ખૂણો કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? એ પણ કેટલો હશે? 30 અંશનો હશે. કેટલો હશે? એ પણ 30 અંશનો ખૂણો બનશે. તો સિમ્પલ છે કે જેટલો આપાત કોણ હશે એટલો ને એટલો તમારો પરાવર્તન કોણ રહેવાનો છે. એનો પહેલો નિયમ છે. સિમ્પલ યાદ રાખવું હોય આખી તો I ઇક્વલ ટુ R આપણે યાદ રાખવાનું રહેશે. હવે બીજો નિયમ જે છે કે
આ નિયમ સમજવા જેવું છે કે આપાત કિરણ, શું એના જે ટર્મ્સ છે લઈ લઈએ. આપાત કિરણ, પછી આપાત કિરણ બાદ આપણે જે આપાત બિંદુ છે એના પર આપણે શું દોર્યું હતું વિદ્યાર્થી મિત્રો? લંબ. તો અરીસાની સપાટીએ અથવા તો આપાત બિંદુએ દોરેલ લંબ, અહીંયા સિમ્પલ અહીં લખી દો. આપાત કિરણ પછી આપાત બિંદુએ દોરેલ લંબ, બરોબર. આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા, એટલે કે આ બધા એક જ સમતલમાં હોય છે. એક જ શું હોય છે? સમતલમાં હોય છે. યાદ રાખજો ખાસ કરીને કે હવે આ નિયમ શું જ કહેવા માંગે. આપાત કિરણ પહેલું લઈ લઈએ. આપાત કિરણ આ થઈ ગયું, આપાત કિરણ થઈ ગયું. ઓકે, સાઈડમાં દોરું છું વધારે યાદ રહે. આ સપાટી છે, બરોબર. આપાત કિરણ પછી એક મિનિટ, આપાત કિરણ પછી આપાત બિંદુએ આપાત કિરણ પછી આપાત બિંદુ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ, એટલે કે આ પરાવર્તિત, એટલે કયા કયા? આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલ લંબ પછી પરાવર્તિત કિરણ, આ બધા એક જ સમતલમાં હોય છે. શું યાદ રાખશો? એક જ સમતલમાં હોય છે. સમતલ એટલે શું? એક જ પેજ ઉપર હશે. સિમ્પલ છે, તમને ક્લિયર થાય એના માટે કે સપોઝ કે બ્લેક બોર્ડ છે, આ મારું સ્ક્રીન દેખાય છે, હે ને? આ સ્ક્રીન જે છે જ્યાં હું તમને જ્યાં વ્હાઇટ બોર્ડ ઉપર ભણાવું છું, જેના પર તમને સમજણ પડે છે, તો સપોઝ કે જ્યારે આપાત કિરણ અહીં આપાત થાય છે, હે ને? આ બિંદુ સપોઝ આપાત કિરણ જે છે આ બિંદુ આપાત થાય છે, તો શું પરાવર્તિત કિરણ જો સ્ક્રીનમાંથી બહાર આવશે, તમારી તરફ આવશે? ના. યાદ રાખજો, ફરીથી કહું છું કે જો કિરણ આ જે ડિસ્પ્લે છે, આ જે બોર્ડ છે એના ઉપર આપાત થાય છે, એટલે મતલબ એના જે બિંદુ અહીંયા આપાત થાય છે, તો હંમેશા પરાવર્તિત કિરણ પણ ડિસ્પ્લે એટલે કે બોર્ડને સમાંતર તો બોર્ડમાંથી જ નીકળશે, એ તમારી તરફ બહાર આવશે નહીં. એટલે એક જ સમતલમાં રહેવા માંગશે. આપણે જોઈ લઈએ, વધારે ક્લિયર થશે કે સપોઝ એક આ રીતનો વિચારીએ, એક અહીં બોર્ડ છે, આ રીતનો આ દિવાલ છે, બરોબર. પછી એની બાજુમાં જ દિવાલ આપણે બીજી વિચારીએ આ રીતે. અહીં એક વ્હાઇટ બોર્ડ છે, સોરી આપણું જે સ્કૂલનો બોર્ડ હોય એ રીતનું. સપોઝ કરીએ કે અહીં આપાત બિંદુ લીધું આપણે, અને પછી હું કહું છું કે અહીં સપોઝ આ સપાટી છે, અહીં આપાત કિરણ આપાત થાય છે, તો શું પરાવર્તિત કિરણ અહીંયાથી નીકળશે? નહીં વિદ્યાર્થી મિત્રો. ફરીથી સમતલ બે લીધા છે મેં, એક આ સમતલ છે, બરોબર, એક આ સમતલ છે એક, અને એક બીજું સમતલ છે. તો આ જે વ્હાઇટ બોર્ડ, આ જે બોર્ડ છે એના પર એક અમે આપાત બિંદુ લીધું આ સપાટીએ, અહીં જ્યારે કિરણ આપાત થતું હોય તો પરાવર્તિત કિરણ પણ અહીંયાથી જ નીકળશે, એટલે કે આ સમતલમાં જ રહેશે. ક્યારે પરાવર્તિત કિરણ આ સમતલમાં નીકળશે? નહીં. એટલે બધા એક જ સમતલમાં હોય. કોણ કોણ? આપાત કિરણ, આપાત બિંદુ અને લંબ પછી પરાવર્તિત કિરણ, આ બધા વિદ્યાર્થી મિત્રો એક જ સમતલમાં હંમેશા રહેવાના છે. મિનિંગ તમને ક્લિયર થઈ ગયું હશે કે મેં તમને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો. સો આપણે બે નિયમો સમજ્યા કોના? પરાવર્તનના, હે ને? જે બે ખાસ નિયમો છે યાદ રાખવાના છે, પૂછાઈ પણ શકે કે પરાવર્તનના નિયમો કયા. પછી આપણે જોયું કે આપાત કોણ, પરાવર્તિત કોણ, કોને કહેવાય, એ પણ વાત કરી. સો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ અમુક વસ્તુ સમજી લઈએ કે આ પરાવર્તનના જે નિયમો છે કોના માટે લાગુ પડે છે. તો પરાવર્તનના નિયમો જે છે વિદ્યાર્થી મિત્રો એ સપોઝ કે અમુક એવા પ્રકારના અરીસો, હાલ આપણે જોઈશું, અમુક હાલ તો આપણે સમતલ અરીસો જ લીધો છે, હાલ તો આપણે એક જ સમતલ અરીસો જ લીધો હોય, તો શું એના માટે જ લાગુ પડશે? નહીં. અમુક ગોલીય અરીસા પણ હોય છે. ગોલી એટલે આપણે જોઈશું અરીસાના પ્રકાર કેટલા છે, એના માટે પણ લાગુ પડે છે. બીજી વાત કરીએ કે આ નિયમો છે બે પ્રકારના પરાવર્તન, અનિયમિત તથા નિયમિત, એના માટે પણ લાગુ પડે છે, હે ને? આ જે નિયમ છે, કયા બે પરાવર્તનના જે નિયમો છે એ નિયમિત પરાવર્તન તથા અનિયમિત પરાવર્તન, આ બંને માટે ખાસ કરીને લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો. બીજી વાત કરીએ કે પ્રકાશનું જે કિરણ છે, હે ને? આ પ્રકાશનું કિરણ જે વાત કરી કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા રહેવાના છે? સમાન જ રહેવાના છે. પછી અમુક બીજી વાત સપોઝ કે જે ચાંદી છે, હે ને? એ ચાંદી છે પ્રકાશનો ઉત્તમ પરાવર્તક કહેવાય. એટલે મોસ્ટલી બધા અહીંયા શું થઈ જાય છે? બધા પ્રકાશનો પરાવર્તક થઈ જાય છે. ઓકે, એ ખાસ કરીને અમુક વસ્તુઓ યાદ રાખવા જેવી છે, પણ આપણે યાદ રાખીશું કે આ પરાવર્તનના નિયમો અનિયમિત તથા નિયમિત પરાવર્તન પણ માટે લાગુ પડે. બીજી વાત કે અરીસા કયા? તો ગોલીય તથા સમતલ અરીસા, અથવા તો જે પણ કોઈ પરાવર્તક સપાટી છે,
એના માટે પણ લાગુ પડે છે. સો હવે ખાસ અમુક એક્ઝામ્પલો જોઈ જેથી કરીને તમને વધારે ક્લિયર થાય કે શું હોઈ શકે કે આ મતલબ કેવી રીતના આનું પૂછાઈ શકે. સો તમને પહેલો એક પ્રશ્ન અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ, આપણે એક ઉદાહરણ જોઈએ પહેલું કે સપોઝ કે આ રીતનું જ્યારે કોઈ સપાટી છે, બરાબર, ઓકે, સમતલ સપાટી આપણે વિચારવાની છે, લીટી, લીસી અને સમતલ અને ચળકતી. ઓકે, આ સપાટી પર જ્યારે કોઈ કિરણ આપાત થાય છે, જ્યારે કોઈ કિરણ આપાત થાય છે, આ રીતે વિચારી કે કિરણ આપાત થાય છે આ રીતે, બરાબર. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો, આ જે કિરણ આપાત થયું છે, હવે જ્યારે આ કિરણ આપાત થયું તો આ જ્યારે કિરણ આપાત થશે તો એનું પરાવર્તિત કિરણ કઈ દિશામાં હશે, તો કેવી રીતના હશે એની વાત કરવાની છે. સપાટી જો તમે સમતલ છે, ઓકે, તો હવે એક વાત કરીએ કે અહીં શું હશે, જ્યાં કિરણ આપાત થાય છે એ કઈ બિંદુ હશે વિદ્યાર્થી મિત્રો, કઈ બિંદુ હશે, તો આપાત બિંદુ હશે. કઈ બિંદુ હશે, આપાત બિંદુ. આ કિરણ કયું છે, તો આપાત કિરણ. કયું કિરણ છે, આપાત કિરણ. તો એનું પરાવર્તિત કિરણ ક્યાં હશે, તો હંમેશા યાદ રાખો આ કિરણ છે એનું, હવે તમે એક વસ્તુ વિચાર કરો, આપાત બિંદુ અહીંયા છે તો આ સપાટીનું લંબ ક્યાં હશે, તો આ સપાટીનું લંબ પણ એ જ મતલબ જ્યાં કિરણ આપાત થયું છે એ જ દિશામાં એનું શું હશે, લંબ હશે. મતલબ શું નીકળે, આ લંબ જો તમે, લંબ ઉપર જ કિરણ આપાત થયું ને, કિરણ ક્યાં આપાત થયું વિદ્યાર્થી મિત્રો, લંબ ઉપર. મેં તમને હંમેશા યાદ રાખવાનું કીધું છે કે જ્યારે સપાટી હોય અને જ્યાં કિરણ આપાત થાય છે એ કિરણને આપણે આપાત બિંદુ કહીશું અને આપાત બિંદુ ઉપર જ લંબ દોરાય. મતલબ કિરણ પણ ત્યાં આપાત થયું તો પછી લંબ પણ ત્યાં જ આવશે, તો પછી આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો કેટલો, સપોઝ કરીએ કે આ લીટી દોરી, ઓકે, આ લીટી મેં દોરી અને આ લીટી ઉપર હું બીજી લીટી દોરું, તો પછી બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય, ખૂણો ક્યારે બને છે, સપોઝ કે આ બિંદુ છે, સપોઝ કે આ એક બિંદુ છે, આ રીતની એક મેં લીટી દોરી, બરોબર, પછી આ એક રીતની દોરી, ત્યારે ખૂણો જ બનશે ને. પરંતુ એક જ બિંદુ ઉપર અથવા તો એક રેખા ઉપર બીજી રેખા આવે છે તો પછી ખૂણો કેટલો બનશે વિદ્યાર્થી મિત્રો, ખૂણો 0 બને છે. કેટલો બને છે, ખૂણો 0. તમને ક્લિયર થઈ ગયું હશે હું શું કહેવા માંગુ છું કે જ્યારે લંબ ઉપર કિરણ આપાત થાય છે, જ્યારે શું થાય છે, લંબ ઉપર કિરણ આપાત થાય છે ત્યારે લંબ અને આપાત કિરણ વચ્ચેના જે ખૂણો છે કેટલો હશે વિદ્યાર્થી મિત્રો, 0 હશે. એટલે કે I શું હશે વિદ્યાર્થી મિત્રો, 0 હશે. જો I 0 હોય તો પરાવર્તનના નિયમ પ્રમાણે I 0 હોય તો પછી R શું હશે વિદ્યાર્થી મિત્રો, R પણ શું હશે, 0 હશે. R પણ શું હશે, 0 હશે. તો તમને ક્લિયર થઈ ગયું હશે R પણ શું છે, 0. તો R 0 I 0, તો મિનિંગ શું નીકળે કે પરાવર્તિત જે કિરણ હશે એ પણ આ જ દિશામાં પાછું વળશે ને, જ્યાં આપાત થયું છે એ જ દિશામાં પાછું વળશે. મતલબ પરાવર્તિત કિરણ પણ આ રીતે પાછું વળે છે. ક્લિયર થાય છે, પરાવર્તિત કિરણ પણ આ રીતે આ દિશામાં પાછું વળશે. તો અહીં લખી દઉં છું, આ શું છે તો પરાવર્તિત કિરણ. શું છે, પરાવર્તિત કિરણ. ક્લિયર થઈ ગયું કે જ્યારે આપાત કિરણ લંબ ઉપર આપાત થાય છે ત્યારે આપાત કોણ 0 હોય છે, પરાવર્તિત કોણ 0 હોય છે. પરાવર્તિત કિરણની પરાવર્તન કોણ 0 હોય છે, પરાવર્તિત કિરણની દિશા કઈ હોય છે, તો એ લંબની દિશામાં જ પાછું વળે છે, એટલે કે આપાત બિંદુથી દૂર જાય છે. ઓકે, સો હવે એક પ્રશ્ન પૂછું છું વિદ્યાર્થી મિત્રો કે અહીં પરાવર્તિત કિરણ અને અરીસા અથવા તો ચળકતી સપાટી એ વચ્ચેનો ખૂણો કેટલો હશે. આ જે પરાવર્તિત કિરણ છે અને આ જે સપાટી છે બંને વચ્ચે ખૂણો કેટલો હશે, તો તમે જો તો આ જે સપાટી છે અને અરીસા આ બંને વચ્ચે મતલબ જે પરાવર્તિત કિરણ છે અને આ સપાટી બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે વિદ્યાર્થી મિત્રો, 90 હશે. ખબર પડે છે. અથવા એવું કહી શકાય કે આપાત કોના વચ્ચેની કે આપાત કિરણ અથવા તો આપાત કિરણ અને અરીસા વચ્ચેનો ખૂણો કેટલો કહેવાશે, 90, અને આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો કેટલો કહેવાશે, 0 કહેવાશે. વધારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી, તમે ધ્યાનથી સાંભળો અને ધ્યાનથી સમજશો તો વધારે ક્લિયર થઈ જશે. ઓકે, સો તમને આઈ હોપ આ વસ્તુ ક્લિયર થઈ જશે. હવે બીજી વાત ખાસ કરીને કરવાની છે કે જ્યારે કોઈ કિરણ કોઈ આપાત બિંદુ આપાત થાય છે તો તમને કોઈકના પ્રશ્ન થયો છે વિદ્યાર્થી મિત્રો કે સર આ કિરણ આમ કેમ નથી ગયું, આ દિશામાં કેમ નથી ગયું, જવું જોઈએ ને, કેમ કે કિરણ આમથી આમ આવે છે તો જવું જોઈએ, તો ગયું તો નથી. ઓકે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પરાવર્તનનો નિયમ જ છે કે સપાટી પરથી કિરણ પાછું વળી જશે, કેમ કે સપાટી કેવી છે, ચળકતી છે, તો કિરણ આમ નથી ગયું. તો પછી થાય છે શું, આ જે ખૂણો બને વિદ્યાર્થી મિત્રો, કિરણ ગયું ક્યાં, જો કિરણ આમ જાય છે ને પણ જવું જોઈએ ક્યાં, આ દિશામાં. સો આ જે ખૂણો બન્યો છે એને વિચલન કોણ કહેવાય. કયો કોણ કહેવાય, વિચલન કોણ કહેવાય. સો આ વધારે થોડું સમજવા જેવું છે.
કે જ્યારે કિરણ જે દિશામાં જવું જોઈએ પણ જતું નથી, પણ આ દિશામાં આટલું પાછું વળે છે, તો આ જે ખૂણો બને છે આટલું વિચલિત થાય છે. અને વિચલિત થવું એટલે જવું જોઈએ કિરણને આમ, પણ આટલું વિચલિત થાય છે અને આપણે વિચલન કોણ કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વિચલન કોણ કહીશું. આનો એક જો મારે મતલબ એક્ઝામ્પલ જોવો તો આવતા લેક્ચરમાં આપણે જોઈશું કે વિચલન કોણ કેવી રીતે શોધી શકાય. પણ આઈ હોપ કે તમને આટલું ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે કોઈ લંબ ઉપર આપાત કિરણ, સપોઝ આ બીજો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે તો વધારે ક્લિયર થઈ જશે કે આ એક સપાટી છે ચળકતી, ઓકે, પછી આપાત બિંદુ કિરણ માની લો કે અહીં આપાત થાય છે, આ લંબ છે આ રીતે, ઓકે, તો અહીં માની લો કે 45નો ખૂણો બને છે, એટલે કે આપાત કોણ કેટલો, સોરી આપણે આ નથી લેતા, આ જે ખૂણો છે એટલે કે અરીસાની સપાટી અને આપાત કિરણ વચ્ચેનો માની લો કે 30નો ખૂણો બને છે. કેટલા અંશનો? 30 અંશનો. તો પછી પરાવર્તિત ખૂણો કેટલો હશે, હે ને? અથવા તો પરાવર્તન કોણ કેટલો હશે? તો પરાવર્તિત કિરણ આમ હશે. ઓકે, ડન. વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂણો કયો આપ્યો છે? તો આપાત કિરણ અને અરીસાની સપાટી વચ્ચેનો ખૂણો છે. એને આપણે આપાત કોણ નથી કહેતા. આપાત કોણ કોને કહીએ છીએ? લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો, એટલે આના વચ્ચે. તો આ ખૂણો તો આપણને આપ્યો નથી, તો તમને ખબર જ છે કે લંબ અને અરીસા આ બંને વચ્ચેનો ખૂણો કેટલો, ટોટલ કેટલો હોય છે? 90. તો વધ્યો ખૂણો આ 30 છે, તો આ વધ્યો કેટલો? 60 ને. તો આ કેટલો હશે? 60 હશે. એટલે કે આપાત કોણ કેટલો છે? 60. આપાત કોણ 60 હોય તો પરાવર્તન કોણ પણ કેટલો હોવાનો? 60 હોવાનો. સો તમને આ એક્ઝામ્પલ પરથી પણ વધારે ક્લિયર થઈ ગયું હશે કે શું કહેવા માંગુ છે ને, કે જ્યારે તમને આ રીતનો કોઈ કેસ આપી દે, સપોઝ કે અરીસા અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો આપી દે, તો ડાયરેક્ટ આ 30 છે એનો મતલબ એવું ના વિચારી લે કે I 30 હશે. વિદ્યાર્થી મિત્રો, આ ખોટું છે. I આપેલો નથી અહીં, I તો આપેલો જ નથી, કેમ કે I એટલે શું? તો આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણાને આપણે શું કહીશું? I કહીશું. જે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો કાટકોણ તમને ખબર જ છે કે 90માંથી જ્યારે આ 30 બાદ કરીશ, કેમ કે લંબ છે તો અરીસા અને લંબ હોવાને લીધે અહીં 90 ટોટલ ખૂણો બનશે. તો 90માંથી 30 બાદ કરશો તો વધ્યો કેટલો? 60. તો આપાત કોણ પછી મને મળી જાય છે કેટલો છે? 60. તો પછી R પણ કેટલો રહેવાનો વિદ્યાર્થી મિત્રો? 60 રહેવાનો છે. ક્લિયર? ઓકે. સો તમને આઈ હોપ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે અને લેક્ચરમાં વધારે મજા આવી હશે. બીજું કે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ નિયમો જે છે ખૂબ જ મહત્ત્વના છે. આઈએમપી કહેવું તો પણ કહી શકાય 2 માર્ક્સ માટે. બીજી વાત કે આગળ જ્યારે તમે આગળના લેક્ચર જશો તો ધીમે ધીમે નિયમો કામ આવશે અને આગળના લેક્ચરમાં પણ મતલબ જરૂર પડશે, જેથી કરીને વધારે શાંતિથી અને લેક્ચરને તમારે સાંભળવાનું રહેશે. તો બીજી વાત કે નોટમાં તમે નોટ કરતા રહેજો, જેથી કરીને તમને વધારે ક્લિયર થતું રહે.